जय श्री राम मित्रों, जय बजरंगबली। फरी एक अमारा नवा ब्लॉग में तमारुं स्वागत है मित्रों। तो घणा टाइमना ब्लॉग नता आवता मित्रों, तो एना माटे माफी चाहूँ छूँ। अने आजे आपणे जवाना छे बीज भरवा माटे अहींया बेटवाड़ा रामाधणीने त्यां। तो ए मित्रों संतरोडथी लगभग 3-4 किलोमीटरना अंतरे आवेलुं छे। तो कन्टिन्यू तमे ब्लॉग में बन्या रहो, त्यां गणी जईने तमने व्यू बताडुं अने दर्शन भी करावुं। तो बस तमे कन्टिन्यू ब्लॉग में बन्या रहो मित्रों। तो फाइनली मित्रों આપણે પહોંચી ગયા છે મંદિરે। અહીંયા ગાડી આપણી એક્ટિવા મૂકી દીધી છે। તો તમને આગળ જઈને બતાવો મિત્રો, કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક બહારથી આવું દેખાય છે મંદિર, અને હવે આપણે જશું અંદર દર્શન કરવા માટે। તો મિત્રો આ છે સીડી, અહીંયાથી આપણે ઉપર જશું। મંદિર હમણાં થોડું મંદિરનું કામ ચાલે છે મિત્રો, તમે જોઈ શકો છો। અને તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઉપર મંદિરે, તમે જોઈ શકો છો કંઈક આવું છે ઉપરનો નજારો, મસ્ત મજાનો। અને મંદિર હમણાં થોડું મંદિરનું કામ ચાલે છે, તમે જોઈ શકો છો મિત્રો।
કરી લીધા છે અને હવે આપણે જવાના છે ઘરે. પણ તમને થોડો વ્યૂ બતાડો મિત્રો. તો આ મંદિર મિત્રો ઓરવાડામાં આવેલું છે અને આવું મોટું બાર તલાવ તમને દેખાતું છે મિત્રો. બતાવું તમને. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ઘરે જવા. તમે જોઈ શકો છો અને આ મસ્ત મજાનો તલાવ છે અને તલાવની એકદમ બાજુમાં મંદિર છે મિત્રો. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે જઈએ છીએ હવે ઘરે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. તો બ્લોગને કરીએ છીએ અહીંયા આગળ એન્ડ. તો બ્લોગ તમને કેવો લાગ્યો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બજરંગબલી મિત્રો.